નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ ભયાનક છે. મેઘતાંડવ જેવી પરિસ્થિતિ 4 કલાકમાં સુરતમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. વલસાડની હાલત એવી છે કે ત્યાં આપ ફાટ્યું છે. 13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગઈકાલ રાતથી જ કે રેસ્ક્યુની જે કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે. તાપી, વાપી બધી જ જગ્યાની આ પરિસ્થિતિ છે. હવે વાત કરવાની છે કે આજે શું સ્થિતિ રહેવાની છે, કઈ સિસ્ટમ મજબૂત છે જેની કારણે આટલો વરસાદ પડી રહ્યો છે. તમે પહેલા જુઓ કે 3 અલગ સિસ્ટમ તમને દેખાતી હશે અને આ ત્રણેય સિસ્ટમ એટલી મજબૂત છે કે એના કારણે ભયાનક વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે. અત્યારે વલસાડની ઉપર એ સિસ્ટમની સૌથી વધારે અસર છે. વલસાડ અને આહવામાં ખૂબ વધારે અસર દેખાઈ રહી છે. આ બાજુ નંદુરબારમાં તમે જુઓ કે ત્યાં વરસાદ છે, એટલે મધ્યપ્રદેશ ઉત્તરના ભાગો જેટલા છે એટલા ત્યાં પણ વરસાદ છે. આ બાજુ ગોધરામાં પણ તમને વરસાદ દેખાતો હશે. અહીંયા પણ એક સિસ્ટમ છે, એટલે એ નાની સિસ્ટમ છે, પણ ટોટલ 4 જેટલી સિસ્ટમ એવી મજબૂત છે લો પ્રેશરની કે જેના કારણે આખા ગુજરાતમાં તબાહી મચાવે એવો વરસાદ આવી રહ્યો છે. અત્યારે સ્થિતિ ખૂબ ભયાનક છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે હવામાન વિભાગે રેડ એલર્ટ અનેક વિસ્તારોમાં આપ્યું છે. ગોધરામાં સિસ્ટમની અસર સૌથી વધારે દેખાય છે, એટલે ગોધરા ઉપર એ સિસ્ટમ છે. ધીરે ધીરે તમે જુઓ કે આજનો દિવસ આગળ વધશે એમ સિસ્ટમ વધારે મજબૂત થશે, ભેગી થઈ જશે. જ્યારે 4 સિસ્ટમ એકસાથે ભેગી થઈ અને પછી અહીંયા ગોધરા અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધે છે, ત્યારે અમદાવાદથી લઈને વડોદરાથી લઈને ત્યાં પણ સિસ્ટમની અસર દેખાવાની છે. આજે મોડી રાત્રે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે આજે આ જેટલા પણ વિસ્તાર, આ રેડ તમને કલર જે આખો દેખાય છે એ લો પ્રેશર સિસ્ટમ સૂચવે છે આપણને. લો પ્રેશર સિસ્ટમ ધીરે ધીરે 24-25 તારીખની આસપાસ આગળ વધશે. 25 તારીખે તમે જુઓ કે અત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર એની અસર વધારે છે, એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એ 25 તારીખે ભયાનક વરસાદ લાવશે અને છેક એ રાજસ્થાન સુધી સિસ્ટમ લાંબી છે. સિસ્ટમ એટલી બધી મજબૂત છે કે ભારે વરસાદ લઈને આવશે. 25 તારીખે મોડી રાત સુધીમાં સિસ્ટમની તીવ્રતા ઓછી થઈ જશે અને ધીરે ધીરે રાત પડતા ફરીથી એ લો પ્રેશર સિસ્ટમ જે છે એની અસરો વધતી દેખાય છે. એટલે સિસ્ટમ એકવાર પસાર થઈ જાય પછી પણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. 26 તારીખે સિસ્ટમ 12 વાગ્યાની આસપાસ તમે જુઓ કે અમદાવાદની ઉપર વડોદરાની આસપાસ છે, એટલે એ ભારે વરસાદ ત્યાં લઈને આવશે. 24 તારીખે મોડી રાતની આસપાસ એ ધીરે ધીરે ઓછી તીવ્ર થતી દેખાય છે અત્યારે સ્થિતિમાં. પાછું 27 તારીખે સિસ્ટમની અસર દેખાય છે, એટલે આ ભયાનક સિસ્ટમ ધીરે ધીરે એ પાકિસ્તાન તરફ જશે, પણ 27-28 તારીખ સુધીમાં એની અસરો મધ્ય ગુજરાતમાં ખૂબ દેખાઈ રહી છે. અમદાવાદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભયાનક વરસાદ પડે એવું અત્યારે લાગી રહ્યું છે. આજે દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે મધ્ય ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં એલર્ટ આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ક્યાં વરસાદ ભારે પડવાનો છે એનું જે એલર્ટ જે દર 3 કલાકે આપે છે, એ એલર્ટ શું કહે છે એની એકવાર તમને વાત કરું, એ બતાવી દઉં. તમે જુઓ કે આ 3 કલાકનું પ્રિડિક્શન છે. અત્યારે હું જ્યારે શૂટ કરી રહી છું એના પછીના 3 કલાક જે છે એ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને જુનાગઢ, આ બધા જ વિસ્તારોમાં રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલું છે. એટલે આ બધા જ વિસ્તારોએ સાવચેત રહેવાનું છે. બાકીના અડધા ગુજરાતમાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે જ બહુ જ બધી જગ્યાએ, એટલે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર એવા હતા કે જ્યાં ઓલરેડી કલેક્ટરે કહી દીધું હતું કે મોડી રાત પછી બહાર નથી નીકળવાનું. હવામાન વિભાગે એલર્ટ આપેલું હતું, એટલે બધાએ સાવચેતી રાખી છે. હજુ પણ જો તમે આ રેડ એલર્ટના વિસ્તારમાં રહો છો તો પોતાને આસપાસના વિસ્તારમાં જવાનો પ્રયત્ન ન કરો. જ્યાં બહુ જ પાણી ભરાયું છે, પૂર છે, ત્યાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, બચાવની કામગીરી ચાલી રહી છે, એટલે તમે બને એટલું ઘરમાં રહો. અને જો ખૂબ વધારે પાણી તમારા વિસ્તારમાં ભરાયેલું છે તો તમારા સુધી જલ્દી જ એ રેસ્ક્યુ અને તમને બચાવવાનો પ્રયત્ન જે છે જલ્દી જ પહોંચશે એવી આશા રાખીએ છીએ. વલસાડના અનેક ગામડાઓ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે, પણ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આપણે શાંતિ અને સંયમ રાખવાનું છે. કારણ કે જ્યારે આપ ફાટતું હોય છે, જ્યારે કુદરત એ કહેર બનીને વરસતી હોય છે, ત્યારે માણસ એ મોટાભાગે ભલે કેટલા પણ પ્રયત્ન કરે, પ્રયત્ન ઓછા જ લાગતા હોય છે. એટલે દક્ષિણ ગુજરાતના આ જેટલા પણ વિસ્તારો છે, મધ્ય ગુજરાત અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોએ આજે ખૂબ વધારે સાવચેત રહેવાનું છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે, કેટલો વરસાદ પડ્યો છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.